નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી નેશનલ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું કે હિંસામાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। મહિલાઓ વિરુદ્ધ જઘન્ય ગુનાઓની ઘટના બની છે। આરોપીઓને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે। શાંતિનો સૂરજ જરૂર ઉગશે। હું મણિપુરવાસીઓને કહેવા માંગુ છું કે દેશના લોકો અને સદન મણિપુરવાસીઓની સાથે છે। આપણે સાથે મળીને પડકારનો સામનો કરીશું। પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વી રાજ્યોની સમસ્યા માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે। गंभीर अपराध हुआ और ये अपराध अक्षम्य है और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए केंद्र सरकार, राज्य सरकार मिलकर के भरपूर प्रयास कर रही है और मैं देश के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं कि जिस प्रकार से प्रयास चल रहे हैं, निकट भविष्य में शांति का सूरज जरूर उगेगा। લોકસભામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે। વિપક્ષી દળોના એક એક શબ્દને દેશ ધ્યાનથી સાંભળે છે। વિપક્ષી દળોએ દેશને નિરાશા સિવાય બીજું કંઈ આપ્યું નથી। જે લોકોના ખાતામાં ગોટાળો છે તેઓ અમારો હિસાબ માંગે છે। કેટલાક લોકો માટે દેશ કરતા તેમની પાર્ટી મોટી છે। વિપક્ષી દળોએ અવિશ્વાસ પ્રસ્તાવ થકી લોકોના વિશ્વાસને તોડવાનું કામ કર્યું છે। દેશમાં 30 વર્ષના સમયગાળા બાદ પૂર્ણ બહુમતી સરકાર બની હતી। ભાજપે દેશના લોકોને ગોટાળા સહિતની અને સરકારને પરાજિત કરી ગોટાળા રહિતની સરકાર આપી છે। નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દેશમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। આઈએમએફે લેખમાં લખ્યું છે કે ભારતે ગરીબીને લગભગ સમાપ્ત કરી દીધી છે। विपक्ष का अविश्वास प्रस्ताव हमारे लिए शुभ होता है और मैं आज देख रहा हूं कि आपने तय कर लिया है कि एनडीए और बीजेपी 2024 के चुनाव में पुराने सारे रिकॉर्ड तोड़ करके भव्य विजय के साथ जनता के आशीर्वाद से वापस आएंगे। લોકસભામાં વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા પીએમ મોદીએ જણાવ્યું કે પોતાને રાજકીય રીતે જીવિત રાખવા માટે તેમને એનડીએનો સહારો લેવો પડ્યો, પરંતુ આદત પ્રમાણે ઘમંડ તો એનો એ જ છે। એ તેમને છોડતું નથી અને માટે એનડીએમાં ઘમંડના 2 આઈ સામેલ કર્યા। પહેલો આઈ 26 વિપક્ષી દળોનું ઘમંડ, જ્યારે બીજો આઈ એ પરિવારનું ઘમંડ દર્શાવે છે। એટલું જ નહીં, ઇન્ડિયાના પણ ટુકડા કરી દીધા છે। પીએમ મોદીએ જણાવ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન નહીં પરંતુ ઘમંડિયા ગઠબંધન છે। ये इंडिया गठबंधन नहीं है, ये इंडिया गठबंधन नहीं है, एक घमंडिया गठबंधन है। ये इंडिया गठबंधन नहीं है, घमंडिया गठबंधन है और इसकी बारात में हर कोई दूल्हा बनना चाहता है, सबको प्रधानमंत्री बनना है। કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશ વધુને વધુ ગરીબ બન્યો છે અને કોંગ્રેસ પાસે નીતિ અને વિઝન નથી। વર્ષ 2028માં વિપક્ષી દળો ત્રીજી વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે। વિપક્ષી દળોને ક્યારે પણ ભારતના સામર્થ્ય પર ભરોસો રહ્યો નથી। આ લોકોને દેશમાં તૈયાર કરવામાં આવેલી વેક્સિન પર વિશ્વાસ નહોતો। કોંગ્રેસમાં અહંકાર હોવાથી તેને જમીનની વાસ્તવિકતા દેખાતી નથી। નાગાલેન્ડમાં કોંગ્રેસની સરકાર છેલ્લે વર્ષ 1988માં બની હતી। આ સાથે જ અનેક રાજ્યમાં કોંગ્રેસે દાયકાઓ સુધી જીત મેળવી નથી। મોદી સરકારની ત્રીજી ટર્મમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। दो घमंड के आई क्यों दिए? पहला आई 26 दलों का घमंड और दूसरा आई एक परिवार का घमंड। एनडीए भी चुरा लिया कुछ बचने के लिए और इंडिया के भी टुकड़े कर दिए। आई डॉट
एन डॉट डी डॉट आई डॉट લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ વતી અધિરંજન ચૌધરીએ પણ ભાગ લીધો હતો. અધિરંજન ચૌધરીએ નરેન્દ્ર મોદીને સંબોધતા પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે તમે એક વખત નહીં પરંતુ 100 વખત વડાપ્રધાન બનો તો અમને કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસના નેતાએ આવા નિવેદન પર ગૃહ હાસ્યથી ગુંજી ઉઠ્યું. અધિરંજન ચૌધરીએ કહ્યું, અમારાથી કોઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા છીએ કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુરના મુદ્દા પર બોલે. કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું કે જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા ત્યારે દ્રૌપદીના વસ્ત્રો છીનવી લેવાયા હતા. આજે પણ રાજા આંધળો બેઠો છે. મણિપુર અને હસ્તિનાપુરમાં કોઈ ફરક નથી. अंधा रहते हैं। धृतराष्ट्र जब अंधा रहते थे उस समय द्रौपदी की वस्त्रण हुई थी। आज भी राजा अंधे बैठे हैं, इसलिए किसी को नाम नहीं, किसी को नाम नहीं लिया मैं, किसी को नाम नहीं लिया मैं। तो इसलिए जहां राजा अंधा बैठे रहते, जहां राजा अंधा बैठे रहते वहां द्रौपदी की वस्त्रहरण चाहे वो हस्तिनापुर में हो चाहे वो मणिपुर में हो होते ही रहते। मणिपुर और हस्तिनापुर में कोई फर्क नहीं रहता। પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. જ્યાં સુધી વિશેષ અધિકાર સમિતિ તેમના વિરુદ્ધ પોતાનો રિપોર્ટ રજૂ નહીં કરે ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે. સસ્પેન્ડ થયા બાદ અધિરંજને કહ્યું છે કે મારો ઇરાદો પીએમનો અનાદર કરવાનો ન હતો. મેં તો ધૃતરાષ્ટ્ર દ્રૌપદીનું ઉદાહરણ આપ્યું હતું. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં જણાવ્યું કે જે લોકો પશ્ચિમ બંગાળ પંચાયતની ચૂંટણી દરમિયાન મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર કર્યા તેઓ લોકશાહીની વાતો કરે છે. પંચાયત ચૂંટણી સમયે થયેલી હિંસામાં કુલ 59 લોકોના મોત થયા હતા. મમતા બેનર્જીના શાસનમાં પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારની સંખ્યામાં વધારો થયો છે. આ લોકો મણિપુર હિંસા વિશે પીએમ મોદી મૌન કેમ છે તેવા સવાલ કરે છે. પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ અને બંગાળમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિશે વાત करता नहीं। महिला के ऊपर इतना अत्याचार किया, वो लोग डेमोक्रेसी का बात करते हैं सर बंगाल में 30% का राजनीति चलता है। दुर्गा पूजा विसर्जन को लेकर राजनीति चलता है, सरस्वती पूजा रोकने का राजनीति चलता है। सर 59 कार्यकर्ता का इस पंचायत चुनाव में मौत हुआ है सर। 2011 से मुख्यमंत्री जब से बना महिला मुख्यमंत्री तब से सब जगह में महिला के ऊपर अत्याचार होते हैं। લોકસભામાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો ગુરુવારે ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ હતો. ત્યારે ત્રીજા દિવસે ચર્ચાની શરૂઆત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે, જ્યારે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે. સરકાર સામાન્ય લોકો માટે ઘણી યોજનાઓ લાવી છે. સીતારમણે કહ્યું હતું કે ગરીબોને હટાવો તેવું 6 દાયકાઓ ગરીબીને હટાવવાનું 6 દાયકાઓ સુધી સાંભળ્યું છે, પરંતુ યુપીએ સરકાર દરમિયાન ગરીબી દૂર થઈ નથી. અમારી સરકારના કાર્યકાળમાં ગરીબી દૂર થઈ છે. તો પીએમની નીતિઓને કારણે અમે આગળ વધ્યા. સામાન્ય લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી. તમે સપના બતાવો, અમે લોકોના સપના સાકાર કરીએ છીએ. મહત્વનું છે કે 26 જુલાઈએ વિપક્ષી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો, જેને લોકસભામાં સ્પીકરે મંજૂરી આપી બાદ ચર્ચા માટે 8 થી 10 ઓગસ્ટની તારીખ નક્કી થઈ હતી. વિપક્ષ વતી ગૌરવ ગોગોઈ લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગાંધી પરિવારના ફોબિયોથી પીડાયા છે. કેન્દ્ર સરકારે ખાંડની ફાળવણી રાજસ્થાન સરકારને કરી હતી. તમામ ખાંડ કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવે છે. માઇન એન્ડ મિનરલ્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ પછી રાજ્ય સરકારો પાસેથી કોઈ સલાહ લેવામાં આવી નથી. वो असद में क्या है उसको
फोबिया हो गया है गांधी परिवार का, स्मृति ईरानी जी को। ये जमीन आवंटन, कोयला खदान आवंटन किसको किया? राजस्थान गवर्नमेंट किसने किया? भारत सरकार ने। किस राज्य सरकार ने किया? सारे राज्यों को आवंटित करने का काम तो भारत सरकार करती है। तो उसमें ये मिथ्या आरोप, मतलब कुछ भी आरोप लगाएंगे बिना जाने समझे। લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે, પરંતુ જો કોઈએ આ ભાષણને ધાર આપવામાં ખાસ ભૂમિકા ભજવી હોય તો તેમની માતા સોનિયા ગાંધી હતા। એક મીડિયા અહેવાલ મુજબ જ્યારે રાહુલ ગાંધી લોકસભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધી તેમને સમય સમય પર માર્ગદર્શન આપતા જોવા મળ્યા, જેથી તેમને શબ્દો સરકાર પર યોગ્ય જગ્યાએ વાગે। રાહુલની સામે બેઠેલા સોનિયા ગાંધી તેમને સલાહ આપતા રહ્યા, તેથી રાહુલે પણ માતાની સલાહ સ્વીકારવામાં મોડું ન કર્યું। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું છે કે મણિપુરમાં લોકોને ન્યાય ક્યારે મળશે, પ્રદેશમાં ક્યારે શાંતિ સ્થપાશે, દેશમાં અને મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર થતા ક્યારે અટકશે, મણિપુરમાં મહિલા વિરુદ્ધ થયેલા જઘન્ય ગુનામાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ થયો, પ્રદેશમાં હિંસાના કારણે 179 લોકોના મોત થયા છે। આ સાથે જ કેન્દ્ર સરકારે બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા પર કોઈ ખાસ કામ કર્યું નથી। પીએમ મોદી રાહુલ ગાંધી વિશે ચિંતા ન કરે, આવનારો સમય પરિણામ बतावी देशे। सिर्फ ये है कि मणिपुर की जनता को कब जस्टिस मिलेगा, वहाँ की महिलाओं को जस्टिस कब मिलेगा, कब वहाँ पे शांति बहाल होगी। मुद्दा ये भी है कि जिस तरीके से देश में अपराध बढ़ रहे हैं महिलाओं के खिलाफ, जिस तरीके से हम देख रहे हैं अर्थव्यवस्था डगमगा रही है, बढ़ता हुआ अनएम्प्लॉयमेंट है, बढ़ती हुई महंगाई है, उन सारे सवालों पे जवाब दें। राहुल गांधी जी को लेकर वो टेंशन ना लें, वो जो भी होगा वो आने वाला समय जनता डिसाइड करेगी। એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હરિયાણા હિંસાનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે નુહમાં મુસ્લિમોને નિશાને બનાવવામાં આવી રહ્યા છે। તેમણે સરહદનો મુદ્દો પણ ઉઠાવ્યો અને સરકારને આ મુદ્દે બોલવા અને ચીનને દેશની બહાર ફેંકી દેવા કહ્યું। અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે દેશમાં નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, મણિપુરમાં હથિયારોની લૂંટ થઈ રહી છે, આ દેશમાં કેવું વાતાવરણ છે તેવો સવાલ કર્યો। આ સાથે જ કહ્યું હતું કે શું બિલ્કિસ બાનો દેશની દીકરી નથી, તે ગર્ભવતી મહિલા પર બળાત્કાર થયો હતો અને બળાત્કારીઓને છોડી દેવામાં આવ્યા। સમસ્યા સરહદની નથી, દિલ્હીની છે। એક બાજુ ચોકીદાર બેઠો છે અને બીજી બાજુ દુકાનદાર। આગળ વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ તેના 60 વર્ષના લાંબા શાસનકાળ દરમિયાન મહાત્મા ગાંધીના તમામ સિદ્ધાંતોને નકારી કાઢ્યા છે। મહાત્મા ગાંધીએ રાજવંશનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું। ગાંધીજી અસમાનતાના વિરોધી હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ સમાજને અસમાન બનાવ્યો, જેથી કરીને તેઓ ચોક્કસ વોટ બેંકની રાજનીતિ કરી શકે। મહાત્મા ગાંધી સ્વદેશી માલ સામાન માટે ચાલ્યા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આપણી અર્થવ્યવસ્થાને વિદેશી સત્તા પાસે ગીરો મૂકી દીધી હતી। During the long 60 years when Congress party was in power, they have negated all the principle which Gandhiji has advocated during the freedom movement. Gandhiji disowned dynasty, they promoted dynasty. Gandhiji worked against inequality, but they have made our society unequal, so that they can nurture a particular people as their vote bank. Gandhiji worked for Swadeshi, but they have only relied our economy. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું છે કે રાજ્યસભાની રૂલબુક પ્રમાણે કોઈ પણ સિલેક્ટ કમિટીના ગઠન માટે કોઈ પણ સાંસદ નામ પ્રસ્તાવિત કરી શકે છે। જે સાંસદ સભ્યનું નામ પ્રસ્તાવિત કરવામાં આવે છે તેની લેખિત સહમતિ કે સહીની જરૂર પડતી નથી। જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે કે બનાવટી સહીઓ કરવામાં આવી, જ્યારે સહીની જરૂર જ નથી તો સહી કરવાની વાત જ ક્યાં છે। હું ભાજપના નેતાઓને પડકાર આપું છું કે બનાવટી સહીઓ વાળું કાગળ રજૂ કરો। कि सिलेक्ट कमेटी में किसी भी शख्स का मेंबर का नाम देने के लिए
आपको उस प्रस्तावित प्रपोज्ड मेंबर की रिटन कंसेंट या सिग्नेचर चाहिए, लेकिन एक झूठा प्रचार फैलाया गया कि फर्जीवाड़ा हो गया साइन का। मैं आपको आगे बताना चाहता हूं कि जब भी सिलेक्ट कमेटी के गठन के लिए नाम प्रस्तावित किए जाते हैं तो ना सिग्नेचर लिए जाते हैं, ना सिग्नेचर जमा किए जाते हैं, ना सिग्नेचर की जरूरत होती है। नो सिग्नेचर्स आर रिक्वायर्ड। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે કે દલિત પછાત વર્ગના લોકોની સ્થિતિ જાણવા માટે જાતિ આધારિત જનગણના થવી જોઈએ। રાજસ્થાનમાં પણ જાતિ આધારિત જનગણના શરૂ કરવામાં આવે। પ્રદેશમાં ઓબીસી સમુદાયને 21% અનામત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જ્યારે વધારાનું 6% અનામત ઓબીસી વર્ગને ઉપલબ્ધ કરાવવા વિશે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। લોકતંત્રમાં વિશ્વાસ ન રાખનાર તાકાતો સામે રાહુલ ગાંધીએ લડત શરૂ કરી છે। રાજસ્થાન સરકારે તેના શાસનકાળ દરમિયાન કલ્યાણકારી યોજનાઓ પર વધુ ભાર આપ્યો છે। પ્રદેશમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી। आदिवासियों के लिए, दलितों के लिए, पिछड़ों के लिए कोई सोच नहीं सकता। अभी हाल ही में आपने कहा जाति की जनगणना होनी चाहिए। आपका इतना कहना मैं समझता हूं पूरे देश को एक मैसेज दे गया है। हम चाहेंगे राजस्थान में भी जाति की जनगणना शुरू होगी, जिसका जितना हक है वो उसको मिलेगा जाति के आधार पर। आज 21% आरक्षण है राजस्थान में ओबीसी का। 27% तक आरक्षण की मांग लंबे से चली आ रही है, उसको हम पूरा करेंगे। और 6% मूल ओबीसी है, उसके लिए अलग से रिजर्व कर देंगे। इस प्रकार की सोच को हम आगे बढ़ाना चाहते हैं। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે દેશમાં નક્સલવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો નોંધાયો છે। તેમણે જણાવ્યું કે આ વાત સાચી છે કે છત્તીસગઢમાં સૌથી વધુ નક્સલવાદી પ્રવૃત્તિઓ થતી હતી, જો કે હવે તેમાં ઘટાડો નોંધાયો છે। પ્રદેશમાં ખૂબ ઓછા સ્થળો પર હવે નક્સલવાદીઓનું પ્રભુત્વ છે। છત્તીસગઢની ભૌગોલિક સ્થિતિના કારણે અન્ય રાજ્યોની સરખામણીમાં અહીં તેમનું વધારે વર્ચસ્વ હતું। છત્તીસગઢમાં જ્યારે નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે તેઓ ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના સરહદી ક્ષેત્રોમાં ભાગી છૂટે છે। પંજાબની ભગવંત માન સરકારમાં ફરી કેબિનેટમાં ફેરફાર થવાની ચર્ચા છે। આ વખતે કેબિનેટમાં 2-3 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે તેવી પણ ચર્ચા છે કે ભગવંત માનની સરકારના 2 મંત્રીઓને રજા પણ આપવામાં આવી શકે છે, જેમાં લાલચંદ કટારુચક અને ચેતન સિંહ જોરામાજરાનું નામ ચર્ચાઈ રહ્યું છે। અગાઉ આ વર્ષે અને ગયા વર્ષે જુલાઈ 7 ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા। સરકારના નજીકના લોકોનું કહેવું છે કે આ વખતે કેબિનેટમાં 2-3 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે। કયા નવા ચહેરાઓ સામેલ કરવામાં આવશે જેને લઈને સસ્પેન્સ છે। કેબિનેટના એક વરિષ્ઠ નેતાએ નવા ચહેરાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વિસ્તરણની વાત થઈ રહી છે પરંતુ કન્ફર્મ કરવામાં આવ્યું નથી। केंद्रीय मंत्री स्मृति ईरानीए कांग्रेस नेता राहुल गांधी पर फ्लाइंग किस विवाद ने लेने गंभीर आरोप लगाव्या बाद हवे आ मामले दिल्ही महिला आयोगनी स्वाति मालीवाले तीखी प्रतिक्रिया आपी छे। मालीवाले सोशल मीडिया ट्वीट पर लख्યું છે કે ફ્લાઇંગ કિસથી આટલી આગ લાગી, જ્યારે બ્રિજભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું ત્યારે કેમ કંઈ ન થયું? તેણે જે કર્યું તેના પર તેમને ગુસ્સો કેમ ન આવ્યો? મણિપુર પોલીસે આસામ રાઇફલ્સની 9મી બટાલિયનના જવાનો પર વિષ્ણુપુર જિલ્લામાં તેમનું આવન જાવન રોકવા માટે એફઆઈઆર દાખલ કરી છે। ઇમ્ફાલમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આસામ રાઇફલ્સના જવાનોએ અમારા અધિકારીઓના જે નેતૃત્વમાં ગત સપ્તાહે જઈ રહેલા વાહનોને કુવાકરી ગોથોક રોડ પર રોક્યા હતા। વાસ્તવમાં તેઓ ઉગ્રપંથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા। તો બીજી બાજુ આસામ રાઇફલ્સે જણાવ્યું છે કે કુકેન મેતી જૂથો વચ્ચે જે ચાલી રહેલી મારામારી રોકવા માટે તેમણે કમાન્ડ હેડક્વાર્ટર્સે સોંપેલી ફરજ બજાવી રહ્યા હતા। रिजर्व बैंक ऑफ इंडिया आरबीआई पॉलिसी जाहिर करी है। रिजर्व बैंक होम कार
અને અન્ય સહિતની લોનોમાં તમામ પ્રકારની લોન લેનારને મોટી રાહત આપતા રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી।